આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। પરીક્ષિત રાજાથી થયેલા અપરાધના પરિણામે મુનિએ આપેલા શ્રાપને લીધે પરીક્ષિત મહારાજ જન્મેજયને ગાદી સોંપી આત્માના કલ્યાણ અર્થે સદગુરુની શોધમાં નીકળ્યા। સુખદેવજી મહારાજનો ભેટો થયો। ગંગા મૈયાના તટે પોતાના આત્માનો શ્રેય કરવાના ભાવથી પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજના ચરણમાં બેસી શ્રીમદ ભાગવતનું રસાપાન કરી રહ્યા છે। એ શ્રીમદ ભાગવતના 7મા સ્કંદ સુધીની કથા આપણે સૌએ સાંભળી। 8મા સ્કંદની અંદર મન્વંતર ચરિત્ર સંભળાવતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે। એના પ્રારંભની અંદર પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, આપે સ્વયંભૂ મનુનો વંશ વિસ્તાર પૂર્વક મને સંભળાવ્યો, હવે અન્ય મનુઓના વંશનું વર્ણન કરો। ભગવાનના જન્મો અને ચરિત્રો ભક્તો ગાય છે એ ચરિત્ર મને સંભળાવો। જે ચરિત્રો ભગવાન હાલમાં કરી રહ્યા છે અને કરશે એ તમામ મને સંભળાવો। સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, આ કલ્પમાં સ્વયંભૂ મનુ વગેરે 6 મનુઓ થયા છે। કપિલ ભગવાનનું વર્ણન અગાઉ મેં સંભળાવ્યું, હવે યજ્ઞ ભગવાને જે ચરિત્ર કર્યા તે આપને સંભળાવું। જ્યારે સ્વયંભૂ મનુ વૈરાગ્યને વરીને પોતાની પત્ની શત્રુપા સાથે વનમાં ગયા, ત્યાં સુનંદા નદીના તટે એક પગે ઊભા રહી ઘોર તપસ્યાનો આરંભ કર્યો। સ્વયંભૂ મનુએ કહ્યું, આ જગત જે ચૈતન્યથી સચેતન થાય છે તેને અન્ય કોઈ સચેતન કરી શકતું નથી। આ વિશ્વ જ્યારે સૂતું હોય ત્યારે ચેતન જાગતું હોય છે। આ ચેતન સર્વને જાણે છે પણ તેને કોઈ જાણી શકતું નથી। કહેતા ઈશ્વર જગતને જોતો હોય છે પણ જગત તેને જોઈ શકતું નથી। ઈશ્વરનું જ્ઞાન ક્યારેય નાશ પામતું નથી, માટે સર્વ પ્રાણીઓના ચેતન એવા પરમાત્માનું ભજન કરવું જોઈએ। આ ઈશ્વરને કોઈ પારકો નથી કે કોઈ પોતાનો નથી, તેના આદિ પણ નથી, અંત પણ નથી। આ જગત જ તેનું સ્વરૂપભૂત છે। એ પોતાની માયા શક્તિથી જગતનો જન્મ, સ્થિતિ અને લય કરે છે, તોય સદાય નિર્વિકાર સ્વરૂપે રહે છે। પરમેશ્વર પોતે કર્મ કરીને તેનો સંગ ત્યજી નિષ્ક્રિય થઈને વર્તે છે। પરમેશ્વર પોતાના કર્મોમાં ક્યારે આસક્ત નથી થતા। સુખદેવજી કહે, હે રાજન, મનો એક ચિત્તે ભગવાનના ધ્યાનમાં લીન બન્યા ત્યારે અસુર અને યાતુદાન તેને ખાવા માટે આવ્યા। ત્યારે સર્વ વ્યાપક હરિ યજ્ઞ ભગવાન ત્યાં પધાર્યા અને અસુર અને યાતુદાનને મારી નાખ્યા। બીજા મનુ સ્વારોષિજ નામના અગ્નિના પુત્ર થયા, અને ધુમત, સુષેન અને રોચિસ્મિત આદિ પુત્રો થયા। એ મન્વંતરમાં રોચન નામના ઇન્દ્ર થયા, તૃષિત આદિ દેવો થયા, ઉર્જસ્તંભ આદિ બ્રહ્મજ્ઞાની સપ્તર્ષિઓ થયા। વેદશિરા નામના મનુની સુશીતા નામની સ્ત્રીથી વિભુ નામના ભગવાનનો અવતાર થયો। વ્રત ધારણ કરનારા 88,000 મુનિઓ વિભુ ભગવાન પાસેથી નિયમો શીખ્યા। ત્રીજા રાજા પ્રિયવતના પુત્ર ઉત્તમ નામના મનુ થયા। હે મહારાજ, એમના પવન, સૃજય, યત્ર અને હોત્ર આદિ પુત્રો થયા। વશિષ્ઠજીના પુત્ર પ્રમદ આદિ સપ્તર્ષિ થયા। સત્યા, વેદ શ્રુતા અને પદરા નામના દેવો થયા। સત્યજીત નામના ઇન્દ્ર થયા। સત્યજીતના સખા સત્યસેન ભગવાનને જૂઠું બોલનારા અને દુષ્ટ સ્વભાવના રાક્ષસોનો નાશ કર્યો। ત્યારબાદ ચોથા ઉત્તમ મનુના ભાઈ તામસ નામના મનુ થયા। તેના પૃથુ, ખ્યાતિ, નર અને કેતુ વગેરે 10 પુત્રો થયા। સત્યક, હરિ અને વીર વગેરે દેવો થયા। ત્રિશિખ નામના ઇન્દ્ર થયા અને જ્યોતિર્ધામ વગેરે સપ્તર્ષિઓ થયા। હે પરીક્ષિત, તામસ મન્વંતરમાં વિદ્રુતિના પુત્ર વૈદ્રુતિ નામના દેવ પણ થયા। એમણે પોતાના તેજથી વેદો ધારણ કર્યા। એ મન્વંતરમાં હરિમેઘાની હરિણી નામની સ્ત્રીથી હરિ નામનો અવતાર થયો, જેને ગજરાજને ગ્રાહના બંધનમાંથી છોડાવ્યો। આ પ્રમાણે પરીક્ષિત મહારાજે પૂછેલા પ્રશ્ન પ્રમાણે મન્વંતર ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે। ત્યારબાદ હરિમેઘાની હરિણી નામની સ્ત્રીથી જે ભગવાને હરિ નામનો અવતાર થયો, એમણે ગજરાજને ગ્રાહના બંધનમાંથી છોડાવ્યો। એ ગજેન્દ્ર મોક્ષની કથા સંબંધી પ્રશ્ન
પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કરે છે એ ગજેન્દ્ર મોક્ષની કથાનો પ્રારંભ આપણે આગામી સમયમાં કરીશું. આ 6 મન્વંતરની કથા આપણે સાંભળી, આગામી કથા સાંભળીએ. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.